જૂનાગઢ વહીવટી વિભાગ દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે જ્યારે 59 ગેરકાયદેસર રહેણાંક બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે। 350થી વધુ પોલીસ સ્ટાફ તૈનાત કરી દેવામાં આવ્યો હતો। 60થી વધુ વહીવટી વિભાગોનો સ્ટાફ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે। જ્યારે થોડા સમય પૂર્વે તમામ લોકોને અપાઈ હતી નોટિસ અને જ્યારે 10 જેસીબી સહિતની મશીનરીઓ લેવામાં આવી રહી છે ઉપયોગમાં। જૂનાગઢ વહીવટી વિભાગ દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। આપણે જણાવી દઈએ કે 59 ગેરકાયદેસર રહેણાંક જે બાંધકામો છે તેને તોડી પાડવામાં આવ્યા છે અને આ સાથે જ હવે 350થી વધુ પોલીસ સ્ટાફ તૈનાત કરી દેવામાં આવ્યો છે। 60થી વધુ વહીવટી વિભાગનો સ્ટાફ સ્ટેન્ડ બાય પણ રખાયો છે અને થોડા સમય પૂર્વે તમામ લોકોને ત્યાં નોટિસ પણ આપવામાં આવી હતી અને આ સાથે મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તમામ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે હાજર રહીને જે ગેરકાયદેસર બાંધકામ છે તેને પૂરી રીતે નાબૂદ કરી દેવામાં આવ્યું છે, નેસ્ત નાબૂદ કરી ધરાશાયી કરી દેવામાં આવે છે। બુલડોઝરો ગોઠવી દેવામાં આવે છે। બુલડોઝરોથી તેને જે ગેરકાયદેસર બાંધકામ છે તે બધાને પાડી દેવામાં આવ્યા છે। 59 ગેરકાયદેસર બાંધકામોનું મેગા ડિમોલિશન જૂનાગઢની અંદર હાથ ધરવામાં આવ્યું છે। આપને જણાવી દઈએ, આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો સ્ક્રીન પર તે હાલ અત્યારે સઘન તપાસ ચેકિંગ સાથે એક વહીવટી કામગીરી સામે આવી છે તંત્રની અને જેની અંદર ગેરકાયદેસર જે બાંધકામ છે તે બાંધકામને તોડી પાડવામાં આવ્યા છે અને સ્ટેન્ડ બાય ટીમ પણ રાખવામાં આવી છે। અગાઉ જે બાંધકામ તોડવાના હતા તે બધાને જ નોટિસ પણ પાઠવવામાં આવી હતી, આપવામાં આવી હતી અને આ સાથે જે મેગા ડિમોલિશન છે તે જગ્યાએ પોલીસ કોન્સ્ટેબલો સાથે, પોલીસ ટીમ સાથે, ઉચ્ચ અધિકારીઓ સાથે, તમામ ટીમો સાથે લોકો હાજર પણ હતા અને આ એક કામગીરી કરવામાં આવી છે।